અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ। કચ્છમાં કુલદેવની આગાહી। નલિયામાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન। રાજકોટમાં 10.4, ડીસામાં 11 ડિગ્રી તાપમાન। અમરેલીમાં 11.6, મહુવામાં 12.1 અને વડોદરામાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 12.4 અને પોરબંદરમાં 12.8 ડિગ્રી તાપમાન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। પીએમજેમાં આરોગ્ય વિભાગની એસઓપીને મંજૂરી મળશે। કેન્સર અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ બાબતે એસઓપી જાહેર થશે। રાજ્યમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીની સમીક્ષા થશે। પીએમજેમાં ગેરરીતિ બદલ રાજકોટની 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ। રાજકોટની કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી। સૂત્રો મુજબ ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂત તબીબો, આઈટી અને માર્કેટિંગની ટીમને ધમકાવીને કામ કરાવતો, સાથે જ અપશબ્દો બોલીને ચિરાગ રાજપૂત સ્ટાફને ડરાવતો। હું કહું એમ નહીં તો નોકરી કરવા લાયક નહીં રહોની ધમકી પણ આપવામાં આવતી। ચિરાગ રાજપૂત હોસ્પિટલના સ્ટાફનું શોષણ કરતો, વધુમાં તબીબોને અપશબ્દો બોલીને સર્જરી કરવા મજબૂર કરતો। ખ્યાતિ હોસ્પિટલ પીએમજે કાર્ડવાળા દર્દીઓ પાસે ફી પેટે પૈસા ઉઘરાવતી। 2023માં કલોલના કોલથરા ગામે એક કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેમ્પમાં અનેક દર્દીઓની સારવાર કરાઈ હતી। પીએમજેના નકલી કાર્ડ મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે હોસ્પિટલવાળાએ તો પૈસા કમાવવા માટે આવું કર્યું, પણ આ સરકારમાં વ્યવસ્થિત રીતે આખું કૌભાંડ ચાલે છે। કૌભાંડની સીબીઆઈ તપાસ થવી જોઈએ। જેની પાત્રતા નથી તેવા લોકોના પીએમજેના કાર્ડ બનાવતી ગેંગ ઝડપી પાડવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની ધરપકડ કરી। કાર્ડ બનાવી સરકારી નાણાં પડાવતા હતા। પીએમજેમાં કાર્ડ બનાવવામાં ખ્યાતિ હોસ્પિટલની પણ સંડોવણી। પીએસઆઈ અને લોકરક્ષક માટેની પરીક્ષા જાન્યુઆરીમાં યોજાઈ શકે છે। જાન્યુઆરીના બીજા સપ્તાહમાં શારીરિક કસોટી પણ યોજાઈ શકે। બનાસકાંઠામાં શિષ્યવૃત્તિની માંગ સાથે વિદ્યાર્થીઓની રેલી। એનએસયુઆઈના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ રેલી યોજી। વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ તાળા બાંધીને ચીમકી ઉચ્ચારી। રાજકોટમાં શિષ્યવૃત્તિની માંગ સાથે વિદ્યાર્થીઓની રેલી। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આગેવાનીમાં રેલીમાં યોજાયા। આદિજાતિ વિભાગમાં આવેદન આપીને રજૂઆત કરી। સરસ્વતી સાધના યોજના અંગે કોંગ્રેસના અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું કે સરસ્વતી સાધના યોજનામાં 8 થી 10 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે। હલકી ગુણવત્તાવાળી સાયકલ કંપની દ્વારા આપવામાં આવી હતી। અનેક જિલ્લાઓમાં આ સાયકલ પડી ભંગાર થઈ ગઈ છે। સાયકલને રંગરોગાન કરીને પધરાવી દેવાનો કારસો ચાલી રહ્યો છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગને લઈને એનએસયુઆઈનો વિરોધ। છેલ્લા 3 થી 4 વર્ષથી નવી ભરતી ન થઈ હોવાની રજૂઆત। અગાઉ વગર ઇન્ટરવ્યુએ જોબ ટ્રેનિંગની ભરતી થઈ ગઈ હતી। એપીએઆરને લઈને થતી મુશ્કેલીઓ સામે શિક્ષણ મંત્રીએ કહ્યું કે વન નેશન વન સ્ટુડન્ટની આ ઝુંબેશ છે। આઈડીથી થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રયત્ન કરીશું। આ માટેની રજૂઆત મુખ્યમંત્રીને કરી છે। વલસાડમાં વિદ્યાર્થીનીઓને ખરાબ ગુણવત્તાની સાયકલો આપવામાં આવી। કાટ ખાઈ ગયેલી સાયકલોનું વિતરણ કરાયું। ખરાબ સાયકલ અપાતા કલ્પેશ પટેલે તેનો વિરોધ કર્યો। વેપારી વિભાગમાં 1 પર ભાજપ અને 3 બેઠક પર અપક્ષની જીત થઈ છે। વેપારી વિભાગમાં ભાજપમાંથી વિષ્ણુ પટેલની 258 વોટે જીત થઈ, ત્યારે વેપારી વિભાગમાં નરેન્દ્ર પટેલને 323 વોટ મળ્યા, જ્યારે જયંતિ પટેલને 313 વોટ મળ્યા છે અને અમૃત પટેલને 226 વોટ મળ્યા। ઊંઝા એપીએમસીની ચૂંટણી ખેડૂત વિભાગમાં દિનેશ પટેલ પેનલની જીત થઈ, ત્યારે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। ભાવનગરમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। ક્રીકના 800થી વધુ મકાનોને નોટિસ અપાઈ છે, જેને લઈને આવેદનપત્ર આપતા ઘર્ષણ થયું છે। મનપા કચેરીએ લોકોના ટોળા ઉમટ્યા। સત્તાધાર વિવાદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો। કહ્યું, સત્તાધાર સાથે લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી છે। વિજય બાપુ પર ખોટા આક્ષેપો એ સનાતન ધર્મનું અપમાન છે।
જૂનાગઢમાં અખિલ ભારતીય સંત સમિતિએ સત્તાધાર વિવાદને વખોડ્યો. સંત સમિતિએ વિજય બાપુને સમર્થન આપ્યું. વિજય બાપુ સાથે વિવાદ મુદ્દે ચર્ચાઓ કરી. સંત સમિતિએ કહ્યું કે સનાતન ધર્મને બદનામ કરવા કાવતરું રચાયું છે. કાયદાકીય કાર્યવાહી કરવાની સંત સમિતિની તૈયારી. ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવા કોંગ્રેસની માંગ. કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાએ અલ્ટિમેટમ આપ્યું. અઠવાડિયામાં રિપોર્ટ જાહેર નહીં કરે તો સીએમ ઓફિસે ધરણાની ચીમકી. એમએલએ પર આક્ષેપ કરનાર ભાજપ આગેવાન સામે નોટિસ. મોરબીના જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિએ ચેરમેનને નોટિસ ફટકારી. જિલ્લા ભાજપ પ્રમુખે એમએલએ સામે બેફામ વાણીવિલાસને લઈ ખુલાસો માંગ્યો. સુરતમાં પાયાની સુવિધાને લઈને ભાજપ નેતા અને મેયર સામસામે. સુરતના મેયરનો ધારાસભ્ય અરવિંદ રાણાને વળતો જવાબ. દગ્નેશ માવાણીએ કહ્યું કે પ્રાથમિક સુવિધાના 92 કરોડના કામો પ્રગતિ હેઠળ. સુરતના પૂર્વ બેઠકના એમએલએ અરવિંદ રાણાએ કામને લઈને સવાલ ઉઠાવ્યા. સુરત મેયરને પત્ર લખી વિકાસના અભાવ મુદ્દે રજૂઆત કરી. પાયાની સુવિધાના અભાવથી લોકો હિજરત કરી રહ્યા છે. જિલ્લા ભાજપના આગામી સંગઠન માટે પંચમહાલમાં યોજાઈ ભાજપની સેન્સ પ્રક્રિયા. ચૂંટણી અધિકારી કરસન ગોંડલિયાની આગેવાનીમાં મંડળ પ્રમુખ માટેના સેન્સ લેવાની પ્રક્રિયા. ખંભાતમાં નગરપાલિકાના કર્મચારીઓનો વિરોધ. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીઓને અપાતા કર્મીઓમાં રોષ. કર્મચારીઓએ ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો. રાજકોટમાં અશાંત ધારા મુદ્દે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન. અશાંત ધારા મુદ્દે એમએલએ ડોક્ટર દર્શિતા શાહે સવાલ ઉઠાવ્યા, જેને લઈ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન. લોકોના દસ્તાવેજો ચેક કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી. લોકો તંત્રના ડર વિના જ રહેતા હોવાની ફરિયાદો ઉઠી. સુભાષનગર વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા બક્ષી પંચ મોરચાના મંત્રીએ જન્મ દાખલામાં ચેડા કર્યા. વિપુલ વાઘેલાએ ચેડા કરી 6 વર્ષ ઉંમર નાની બતાવી. રાજાણીએ તેની પર લગાવેલા આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા. ચિરાગ રાજાણી સામે ગ્રાન્ટ ફાળવણી ભ્રષ્ટાચારના આક્ષેપો લાગેલા. રાજેસરના સરપંચ જ મારો વિરોધ કરતા હોવાનું રાજાણીનું નિવેદન. ખાતરની અછત હોવાની વાતને દિલીપ સાંગાણીએ સ્વીકારી અને કહ્યું કે ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા અછત સર્જાય છે. ખાતરની તંગીને પહોંચી વળવા ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ફરજ પર હાજર ન રહેતા પોલીસ કર્મચારી સામે કાર્યવાહી. એસપીએ ચેકિંગ દરમિયાન 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા. 4 પોલીસકર્મી લીંબડી સબ જેલમાં કાર્ડ હતા. સુરતમાં વિચલિત કરી દેતા દ્રશ્યો સામે આવ્યા. અનેક મહિલા અને પુરુષો સમૂહમાં ધૂળતા દેખાયા. ગટરના દૂષિત પાણીમાં ધૂળતા હોવાનો વિડીયો વાયરલ. વિડીયો કોટવા ગામનો હોવાનું અનુમાન. કચ્છના ભચાઉ ગાંધીધામ હાઈવે પર ડીઝલ ભરેલ ટેન્કરનો અકસ્માત થયો. અકસ્માત થતાં ટેન્કરમાંથી ડીઝલ ઢોળાયું. રસ્તા પર ડીઝલ ઢોળાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. જૂનાગઢમાં સાયબર ક્રાઇમના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 2 મુખ્ય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર. અન્ય 6 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. આરોપીઓ પર 50 કરોડની સાયબર ક્રાઇમની ફરિયાદ. હુમલાને લઈને જનક શંકર અને દિલીપ ઠાકોર સહિત 34 જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે. ડાયાભાઈ સોલંકીએ ગ્રામજનોને ઉશ્કેર્યા હોવાના આક્ષેપ. ભુવાલડી ગામની 7.5 વીઘા જમીનનો આ વિવાદ છે. સુરતના માંગરોળમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ચોરીના દ્રશ્યો સામે આવ્યા. દિવાલમાં બાકુર ઉપાડીને તસ્કરો બેંકમાં ઘૂસ્યા. ગ્રાહકોના 6 લોકર કાપીને ચોરીને અંજામ આપ્યો. સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહને મદદ કરનાર પત્ની અને ભાણિયાને વાંકાનેર પોલીસે ઝડપી પાડ્યા. નવલસિંહની પત્ની સોનલે નગમાની હત્યામાં મદદ કરી હતી અને ભાણિયા શક્તિરાજે મૃતદેહને સગેવગે કરવામાં મદદ કરી હતી. તો વડોદરામાં પઠાણી ઉઘરાણી કરનાર 5 વ્યાજખોરોની ધરપકડ. વ્યાજખોરોએ વેપારી પાસેથી 6 લાખના બદલે 15 લાખ પડાવ્યા. ગોત્રી પોલીસે વ્યાજખોર ઘનશ્યામ ફૂલબાજ સહિત 5ની ધરપકડ કરી. તો લખતર પોલીસે પોક્સોના આરોપી વિશુકુમારને ઝડપ્યો. આરોપી લખતરની સગીરાને ભગાડી ગયો હતો. આરોપી સગીરાને યુપીના શાહજહાં